સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય મુંબઈ મંડળની પણ જય, બાળ યોગ મંડળની પણ જય. બધા બહુ જ ઘણા સમય પછી બધા યુવકોએ લખ્યું કે ઘણા સમય પછી તમે આવ્યા. પણ જો આપણે એકબીજાને હેત હોય તો બહુ દૂર નથી, નજીક જ છે. શ્રીજી મહારાજે શ્રી સત્સંગી જીવનના એકાંત પ્રકરણમાં ભક્તિના પ્રશ્નો છે એમાં લખ્યું છે કે ભગવાનના ભક્તો છે એ પોતે ભજન કરતાં ઘણા દિવસ જાય તોય પણ જાણે એક ક્ષણ જ ગઈ છે, અને એના સિવાય જવા તો એક ક્ષણ જોને વર્ષો સુધી લાગે, કારણ એટલું અંતર થઈ. એટલે ભાવ, ભક્તિ, સત્સંગ, મહિમાએ સહિત ભક્તિ હોય તો જોગી મહારાજ કે ભેટમ, અને ના હોય તો છેટમ. એટલે આવું ઘણું લખવું પડે ઘણા દિવસ પછી. બરાબર છે, પ્રેમ છે બધા ભક્તોનો ને યોગ મંડળને સાધુ સંતોનો. એટલે આવું અનુસંધાન કાયમ રહે એ પણ જરૂરનું છે. ભગવાનનું અનુસંધાન જેટલું હોય એટલું આપણું શાંતિને સુખ રહે. અને એટલે જ આપણે આ પ્રમાણે મહારાજે, શ્રીજી મહારાજે કહ્યું છે કે કથા, વાર્તા, કીર્તન, ભજન, ભક્તિ, નૃત્ય, સંવાદ આ બધું કરતા જ રહેવું. અને સ્વામી કંઈક કરવાથી આપણે તૃપ્તિ થઈ એવું માનવું નહીં. પાછું હવે ઘણા દિવસે આવ્યા ને આ તો જવાના છે ને પાછું થવાનું છે ને એવું બધા વિચારો ના આવે. એમાં આનંદ ને ઉત્સાહ. એટલે મહારાજે કહ્યું કે નિત્ય નિત્ય નવીન, નિત નવા દર્શન, નિત નવા કથા વાર્તા, અને નિત પછી ભલે એની જ વાત હોય. કથા વાર્તામાં આપણે વાત એ કરે છે, ભજનમાં પણ એની આવે છે, નૃત્યોમાં પણ એ જ જાતના નૃત્યો વારા ફરતી આવ્યા કરે છે. પણ એનો આનંદ આવે જો એને ભક્તિ મહિમા એ સહિત હોય અને એવો પ્રેમ હોય તો એને નવીન જ લાગે. એ ઉત્સાહ એની જ વાત છે, એનું એ જ છે. આપણે જમવામાં પણ શું કરીએ છીએ, એનું એ જ છે. તો ખાવાનું તો મઠું લાગે છે ને. ઘઉંનું હોય, ચોખાનું હોય, દાળનું, જે જેની વાનગીઓ છે પણ એની એ જ વાનગીઓ જમવાનું હોય તોય પણ આનંદ આવે. મહિના પછી હોય તો પણ એની આનંદ હોય. એટલે દરરોજ જે મીઠાઈઓ કે જે ખાવાનું ખાય છે, રોટલો ને છાશ, પણ છતાંય એનું એ જ જમવાનું, પણ જમવું તો પડે છે. જમ્યા વગર તો આપણું થાય નહીં. એમ કથા વાર્તામાં એના એ જ શબ્દો હોય, પણ કોના શબ્દો છે? ગુણાતીતના શબ્દો, મહારાજન વચનાવતના. તે તો આપણા જીવનને સ્પર્શે તો આપણું કામ થઈ જાય. એવા જગતની વાતો કરીએ છીએ એમાં કંઈ એની જ વાતો થતી હોય પણ છતાંય એમાં આનંદ આવે છે, કારણ કે એ એક જાતનું છે. પણ ભગવાનના ભક્તને તો ભગવાન સિવાય બીજો કોઈ આનંદ જ નથી, સત્સંગ સિવાય કોઈ આનંદ નથી. એને તો એક જ મહારાજની કથા અને વાર્તા અને કીર્તન સાંભળ્યા જ કરીએ. વર્ષો સુધી સાંભળે તો જ એને નવીન વાત, એની જ વાત પછી આવે તો એને નવીનતા લાગે, ઓહો થઈ જાય, અને આપણને આનંદ થાય છે. એટલે સ્વામી કહે છે આપણે વ્યવહારમાં, સંસારમાં પણ ઓફિસમાં જઈએ છીએ તો એની જ ઓફિસની વાત હોય ને, જે ધંધાની હોય એની જ ચાલે. અને કાપડના દુકાનમાં જઈએ તો પછી કાપડ એવો એનું એ જ બતાવે છે તો પણ એને આનંદ છે, ભલે 10 વખત બતાવવું હોય, એમાંથી લાભ મનાવ્યો છે. ઓફિસમાં જઈએ તો એ કેટલી ફાઇલો એની જ ફેરવાની હોય છે. બીજા ઘણા કામકાજની અંદર પણ એ જ હોય છે. લગ્ન પ્રસંગમાં જઈએ તો એની જ વાતો હોય ને. લગ્નમાં જઈએ તો એને ગીત ગાતા હોય ને વાજવા કરતા હોય ને જમવાનું હોય ને બધું એનું એ જ છે. પણ એમાં આનંદ છે સાથે કે આપણને એની મહિમા સમજાયો છે. એમ જો આ છે કે મહારાજ કથા, વાર્તા, કીર્તન, ભજનનો મહિમા સમજાયો તેના વગર રહેવાય જ નહીં. અને એ ટાઈમ સરસ પહોંચી જવાય. જેમ આપણે પોતાને કોઈને 5 લાખ રૂપિયા કે 50 કરોડ રૂપિયા આપવાની કોઈ વાત કરે કે બરાબર સવારે
4 વાગે ઉઠીને આવજો. તો કેમ થાય? રાતે હું ચટપટી થાય ઊંઘમાં, ક્યારે 4 વાગે, ક્યારે 4 વાગે, ક્યારે 4 વાગે, ત્યારે પેલા પૈસાનું અનુસંધાન લાગે છે. તો એ વહેલો ઉઠીને નહીં ગમે તે કરીને પણ બરાબર 4ને કાંઠે પહોંચી જ જાય ત્યાં આગળ. નગર પાસે આગો પાછો થઈ જતું રહે. એટલે બધો મહિમા આપણે પૈસાનો સમજાયો છે. તો એટલો ટાઈમ આપણે સાચવીએ છીએ. તો ભગવાન માટે પણ એટલો ટાઈમ છે કે ભગવાનની મંગળ આરતીમાં જવું છે તો પહોંચી જ જાય. પણ ના એમ છે તેમ. અને કથા વાર્તાના ટાઈમે મારે પહોંચી જ જવું છે તો પહોંચી જવાય. પણ પેલું શું કે મહિમા પેલો છે એટલે એમનો ટાઈમ હચવાય ને આ મહિમા નથી એટલે ગડબડ થાય થોડી. બધા અહીં તો બહુ જ મુક્તો છે. જોકે મારા આજ્ઞાથી સત્સંગ રવિવારની ચાલે છે એક ધારી, અને એ બધા ઉત્સાહનો ઉમંગથી ટાઈમે આવી પણ જાય છે. અને કથા વાર્તાનું શ્રવણ કરવાનો પણ ઉત્સાહ છે. બહુ દૂર દૂરથી પણ આવવું પડે છે. છતાં પણ પોતે બાળકો તે જે કાર્યક્રમ છે એમાં આવે છે. તો કહેવાનું શું કે એ એક મહિમા છે. અને એવો મહિના નિરંતર રહેવો જોઈએ, 24 અવર. બરાબર? રમત ગમતમાં હોય ને પેલી શું કહેવાય, ક્રિકેટ. તો ક્રિકેટ તો ગમે ત્યાં હોય તો પણ ટીવી પર બેસી જાય. પેલો ફટકો માર્યો ને પેલો દડો આમ ગયો ને પેલો, અને અહીં તાલીઓ પડે ત્યાં પેલું થાય નહીં. કેટલો ખટકો રાખીએ છીએ. એમ કે આપણે એવો ખટકો રાખવો જોઈએ કે બધી બધા કામ પડતા હોય. તેમાં જો તમારી નોકરીનું હોય કાં બીજું હોય અગત્યનું કામ હોય તો એને ઠેલીને પેલી ક્રિકેટમાં આપણે પહોંચી વળીએ છીએ. તીકડી એમ નથી મારો સમય નથી ને મારાથી આવે નહીં જોવાય ને ફલાણું નહીં, એવું કશું થતું જ નથી. એક ધારું બેસી જવાય છે. એક તાર થવાની વાત છે ભગવાન સાથેનો. તો એક તાર જો હોય તો આ ટાઈમ પણ પહોંચી જાય. કારણ કે આવી રીતની જો આપણી લગ્ની લાગે તો કામ થઈ જાય. મીરાને જો લગ્ની લાગી, ખરેખરી લગ્ની લાગી, તો મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. કે મારે તો એક ગિરધર ભગવાન એ જ મારે છે, બીજું કોઈ જગતમાં નથી. એનું રાજપાટ હતું, બધા બંગલા મોટર ગાડીઓ, એમાંનું કંઈ મેં લંચાયું જ નહીં. એનો ધણી રાણા છે કે છે આ તું ભક્તિ કરીને ભગતડી થઈ ગઈ છે તો આમાં શું તને મળવાનું છે, તું આ વાત કરે છે. તો ના, મારે તો એ ભગવાન જ છે, બે એક જ. એને કહ્યું તારો ભગવાન સાચો હોય તો ઝેર પી જા, લે. પાલો આપ્યો, ધર્યો, પી ગઈ ભગવાનને સંભાળતા. તો ઝેર અમૃત થઈ ગયું. આ તો આપણે દાખલા છે બધા. નરસિંહ મહેતાને પણ એવી ભક્તિ હતી તો એનું મામેરું ભગવાને પૂર્યું. આ દાખલાને બહેનોને બધાને સત્સંગ હતો તો મહારાજે સમયે એમના સંકલ્પો પણ પૂરા કર્યા છે અને એ કર્યું છે. એટલે કહેવાનું શું છે કે આપણે એવી રીતનો જો મહિમા સમજાય તો આપણું કામ થઈ જાય છે. તો સમય વર્તે લગ્ન થાય છે, નથી કહેતા બધા? હાથ પીડાપ થાય ત્યારે પેલો બ્રાહ્મણ બોલે થાય ને, સમય વર્તે. અત્યારે સમૂહ સાચવી લેવો, પછી બધું છોકરો કે ના મારે આમ કરવું, એટલે ભાઈ તું સમય સાચે અત્યારે ત્યાં નાના કરાય નહીં આગું. પછી ત્યાં તો શું ગીતો ગાય તેમાં કહેવાય કે નકટા જેવો આવો છે ને તેવો. તો એ ખોટું લાગતું નથી એમ બધું. કારણ કે નિશાન છે કે 20 વર્ષની કન્યા લેવી છે. એટલે આવા બધા જે વ્યવહાર સંસારમાં કેટલી બધી આપણને આમ આસક્તિ છે, કોઈ બોલે છે, ચાલે છે, અપમાન કરે. હવે અહીંયા કોઈ થોડુંક કહ્યું તો કે આ તમારું પડી રહ્યું. કારણ કે પેલી જે છે એવું આપવામાં લગ્ની નથી. તો આમાં કોઈ કહી જાય કે આમ કર્યું તેમ કર્યું, આવ્યા ને કોઈ વ્યવસ્થા ના થઈને કોઈ યુવકે આગું પાછું કર્યું, યુવકને કોઈ આગું પાછું થયું હોય તો આપણને એ થઈ જાય. પેલું તો નીટથી જ બે, તું ગમે એટલું બોલો ને મૂર્તિ થઈને બેસી જાય અને બધું થઈ નાખે. તો કહેવાનું શું કે આ બધાની અંદર આપણને ખોટું લાગતું નથી, ખરાબ લાગતું નથી. પણ એક જ વસ્તુ છે કે આપણું જે કાર્ય છે બધું સિદ્ધ થવું જોઈએ. એમ આ જો આપણે મહિમા સમજ્યા છે મહારાજ સ્વામીનો, અક્ષર પુરુષોત્તમ જ્ઞાનનો, શાસ્ત્રી મહારાજ દાખલો કર્યો, યોગીજી મહારાજ કેટલો દાખલો એવું આપણને આપ્યું છે. જોગી મહારાજને તો આપણે કહીએ ને મુંબઈ રંગી નાખવું છે. સંવાદ આવવાના છે કાલે 2-3 દાડમાં. તો એ કહેવાનું છે કે મુંબઈ રંગવાની વાત કરતા હતા. અને તમે બધા સાંભળ્યું શું છે એમાં વાંધો નથી, પણ તો વિશેષ રંગવાનું પાછું કે હજુ વધારે ઘણું મોડું લાંબુ છે.
આપણે લાંબુ ઘણું છે હજુ કરવાનું, તો એમાં બધા ઉત્સાહથી આમ જો કરો ને આ જો મંડ્યા છે તો રંગાય છે અને આવે છે, રોલ ભરાઈ જાય છે. અહીંથી વળી મોટો સમય થાય તો બધા મોટા મોટા બહાર ઉત્સવ કરવા પડે છે. મોટા ઉત્સવો કરીએ છીએ તો લાખો માણસો આવે. એટલે કહેવાનું શું છે કે એમના સંકલ્પો છે એ બધા સિદ્ધ થાય છે અને થઈ રહ્યા છે, પણ આપણને એ સમજાય નહીં. એટલે એમ થાય કે આમાં શું, આમાં નહીં. હવે 1, 2, 5, 10, 15 પણ બધે છે તો છે કે એમ સ્વામી કે ટીપે ટીપે સરોવર ભરાય. પેલો ટીપું ભરે ને, હવે અહીંયા આગળ આ ટીપે ટીપે ક્યારે સરોવર ભરાય? 1000 વર્ષો જાય તો ટીપું ભરાતું છે, પણ લોકોએ લખ્યું છે કે ટીપે ટીપે સરોવર ભરાય. તમે ધીરજ, ટીપું એટલે શું કે ધીરજ, હિંમત, બળ, મોટા પુરુષના આશીર્વાદ, ભગવાનના સંકલ્પો એ છેલ્લે થવાનું જ છે. આપણે એવા બળથી જો કરીએ તો બધું થાય કે ના, હું તો બહુ મેં વાતો કરી પણ કંઈ સમતો નથી, આવતો નથી. કંઈ નહીં, એક દાડો ચટકી લાગશે, એક દાડો ચટકી લાગી જશે અને એટલે તારા ધાબળા અહીં મંદિરમાં આવતો થશે. પણ શ્રદ્ધાએ સહિત આ કામ કરવું. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય. આ મોટો પાળો બાંધવો હોય તો કાંકરા મૂકો ને બધા, તો એ કાંકરા બાંધો તો થઈ જાય. ભગવાન રામને લંકામાં જવું હતું તો પાર બાંધવાની હતી. 400 ગામની મોટી એ ખાડી મોટી હતી લંકાને બાપા. તો મારા રામચંદ્ર ભગવાનની વાત કરી કે આપણે કરવું છે, તો વાંદર બધા મંડી પડ્યા. તો બી પેલા પથરા પડ્યા હતા, લઈ નાખતા લ્યો પથરાથી. હવે કંઈ પાર બંધાય એવું હતું, પણ બધાને શ્રદ્ધા કે રામના વચનો છે, પાર બાંધવી નહીં છે. એ હતું તો બધાએ પથરા નાખતા. એ ખીલકોલીને પણ થઈ ગયું. ખીલકોલી છે ને, હવે છે ને આપણે ટક ટક કરે, એટલે ખીલકોલીને થયું કે મારે પણ આમાં સેવા કરવી છે. કે પેલી ધૂળમાં આરોટે અને પેલા પુલ ઉપર જઈને આમાં કરે, ધૂળ ત્યાં પડી જાય. એને એવો પ્રયત્ન કરેલો અને પુલ બંધ થઈ ગયો છે અત્યારે. અને કંઈ દેખાય છે ને, ચિહ્નો દેખાય છે. હું તારું કહેવાનું શું છે કે એવું ભગવાનના બળે કરીને આ બધું કામ થાય છે. આપણે બળે કંઈ થતું નથી. પાછું એવું માનવું નથી કે મેં કર્યું, મારાથી થયું તો ઉઠલીને પડી જવાના. જરા માન અભિમાન આવ્યું એટલે ગયો. અભિમાન કોઈ જાતનું, જે સેવા ભગવાનની આજ્ઞાથી કરીએ છીએ ભગવાનને જ રાજી કરવા માટે છે. એમાં હું કાંઈ જ કરતો નથી. જે કરે છે મહારાજ ભગવાન જ કરે છે, જોગી મહારાજ કરે છે, શાસ્ત્રી મહારાજ કરે, આપણે એ જ ચાલો. પણ આ તો મેં કર્યું, મારાથી થયું, મારા વગરના આ તો ચાલત જ નહીં, કશું થાત જ નહીં. એવું મનમાં લાવવું જ નહીં. આપણે જે કરીએ છીએ મહારાજને રાજી કરવા માટે, આપણાથી જે થાય છે પણ એમના બળે થાય છે. આ બધા તમે નૃત્ય કર્યું એટલે કે કેવું કે સરસ કર્યું આપણે. એટલે જેમ કે અમે અમારા જેવું કોઈ થાય નહીં એવું થઈ જાય કે ના થાય. ના, કર્યું સારું છે નહીં, આ તો વાત કરું છું. પણ કહેવાનું શું છે કે એમાં પાછું વટાઈએ કે આપણે આજે બરાબર સરસ થઈ ગયું, કહું છું. પણ સરસ થયું ભગવાનને લઈને થયું, મહારાજને લઈને થયું, યોગીજી મહારાજને લઈને આપણે એને રાજી કરવા કરીએ છીએ ને. આપણે કોઈ ઈચ્છા અને અપેક્ષા નથી કે ભાઈ આ થાય તો મને આ હોદ્દો મળે, અધિકાર મળે, પૈસા મળે, હું બહુ આગળ આવી જાઉં. એક જ છે કે ભગવાન રાજી થાય. અને એ વહીવટ કરતાં થતાં જો એ રાજી ના થયા હોય તો એ રાજી થવું, એમાં આપણું સારું હોય છે. ને કે આપણે અભિમાન બહુ વખાણે કહો તમે તો બહુ સરસ કામ કર્યું, પાછું અભિમાન ચડે. એના કરતાં ના થાય એ પણ ભગવાનની ઈચ્છામાં છે, થાય તો એ ભગવાનની ઈચ્છા છે. એટલે આવી રીતે સેવા ભક્તિ કરતાં પણ મહારાજે કહ્યું કે આપણે નિર્માણી થઈને, ભગવાનના દાસ થઈને આપણે સેવા કરવાની. નિર્માણી થઈને દાસના દાસ થઈને રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલીમાં, નિશ્ચય રાચીશ તેના દાસના દાસ. મારાના તો દાસ થાય પણ બના દાસના દાસ તો એની ભક્તિ ભગવાન કે હું માનું છું. મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને દરબારો પણ બેઠેલા હતા અને પર્વતભાઈ પણ ત્યાં આવ્યા. પર્વતભાઈને મહારાજે કહ્યું કે ભાઈ જે ઢોલિયાના ચાકર હોય અહીંયા આવીને બેસો. એટલે દરબારો ઉઠીને બધા, દરબારોને તો જરા એવું હોય ને કે આપણે મહારાજે વાત તો કરી દાસના દાસ, અને પછી ઢોલિયા આગળ બેઠા. પછી પર્વતભાઈને કહે છે તમે તો, પર્વતભાઈ તો ત્યાં બહાર છેલ્લા બેઠેલા હતા. એટલે મહારાજ ઉઠીને એમની પાસે ગયા. તો એમની પાસે ગયા એટલે પેલા દરબાર, હા મહારાજ એમ તમે કામ કેમ કરવા માટે અહીં બેસો? અમે મહારાજ હું તો દાસનો દાસ છું, તમારે ઢોલિયાના ચાકર થયો ત્યાં જાઓ, તેના દાસ થવું હોય તો. એટલે કહેવાનું શું કે દાસ તો આપણે થવાય, પણ જો મહારાજે કહ્યું, દરબારોને બધા બેઠા હતા કે આ દાદા ખાચરના ગોલા થશો. ગોલા મીન્સ ઘાટી, આપણા ઘાટી છે ને,
એ દરબારોની અંદર ગોલા કહે, અને નોકર કરતો સાફ સફાઈ બધું કરતો એને ગોલા લોકો કહે છે, નોકરી કહે છે, સર્વન્ટ કહીએ આપણે બધું, એવું બધું નામ છે. તો એને એમ કહ્યું મહારાજે કે આ દરબારો મોટા તો ગામ એથી હતા અને બધા સુખી સંપન્ન બધા કરતા હતા, પાઘડા સુરો ને સૌલો ને બરાબર, કે મારા તમારા ગોલા થઈએ, દાદા તો હજુ ના એના ગોલા કેવી રીતે થઈએ, એના નોકર ના થાય. પછી પર્વતભાઈને પૂછ્યું, પર્વતભાઈ તમારે કેમ છે? કે મહારાજ અમે તો દાદા ખાતા તમે કહો તો ગોલા જ થઈએ, અમને કંઈ વાંધો નથી, કારણ કે અમે તો ગ્રસ્ત છે, બૈરા છોકરાના ગોલા છે જ. સવારથી ઉઠીને એની સેવા કરીએ છીએ, રાત દિવસ કમાઈએ છીએ, પણ એને માટે એ શંકર કેમ રાજી થાય એટલા માટે કમાઈએ છીએ, કરીએ છીએ, વાતો કરીએ છીએ, જે કંઈ સુખ દુઃખ પડે તો પણ એને રાજી કરીએ છીએ. તો મારે એને રાજી કરવા પડે છે કર્મે કરી, તો પછી તમારા દાદા ખાતર ભક્ત એનો ગોલો થવામાં શું વાંધો છે? પણ કેટલું આપણને અભિમાન નડે, આપણે દાસના દાસ જ થવાનું છે, સેવક જ છે આપણે બધાય, ગમે એટલા આપણે મોટા હોય તો આવી જે સમજણથી આપણી જો ભક્તિ હોય તે ભક્તિનો આનંદ પણ આપણને આવે અને આપણને સુખ શાંતિ પણ રહે. અને એ કરતાં ગમે તે થાય તો પણ મારે કે આપણે જે આ સત્સંગ કે આપણી જે ભક્તિ છે કે મહારાજની નિષ્ઠા છે એમાંથી પાછા ક્યારેય પડવું નહીં. એ તો કેટલાકને એવું પાછું થઈ જાય, પાછા પડી જાય, પછી ભેગા થાય નહીં. અલૈયાને જરા માન આવ્યું એટલે મહારાજ પડી માન જરા જાગ્યું, મહારાજ જરા ગમ્મત કરી તો હું આવો દરબાર અને મારી મસ્કરી થાય, એટલે એને થયું કે આ ભગવાન જ નથી. ભગવાન માનતો હતો, 2000 માણસોને સત્સંગ કરાયેલા એને નિષ્ઠા, શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે એવી, અને એવી નિષ્ઠા કરેલી એ માણસને મહારાજે જરા ગમ્મત કરી એટલે મૂકીને ઘર ભેગો થઈ ગયો. કોઈ દાડો પછી ભગવાનને મેળાપ જ નાખ્યો. એને કહ્યું સ્વામિનારાયણ ભગવાન જ નથી, આવી રીતે અમારી મસ્કરી આમ છે તેમ છે. એટલે એ માન આવ્યું એને, તો માને કરીને મહારાજની મેથી નિષ્ઠામાં પડી ગયા, નિશ્ચયમાંથી પડી ગયા, સત્સંગમાંથી પડી ગયા, બધું થઈ ગયું. ભયથી તો આપણે જે કહ્યું છે કે જે સેવા કરતો હોય, ખરેખરી સેવા કરતો હોય, પણ જો એને જરા શું કહે પાછો પડી જાય, વચનાવતમાં છે ને શબ્દો, અતિ સેવા કરતો હોય પણ પાછો જ્યારે એનું માન ખંડન થાય ત્યારે એનાથી વધારે વિરોધ કરે સત્સંગની અંદર. પહેલો સ્તુતિ કરતો હોય એટલે સત્સંગમાં સારી રીતે કથાને વાર્તા ને કીર્તન ભજન બધું જ કરતા હોય, પણ જરાક આ જે દાદા અલૈયાને થયું તો પછી એને નિંદાની જ વાત કરવા માંડ્યો, અતિશય નિંદા કરી અને બધાને પાછા પડે. એને ઘર આગળ ફાટલા બેન ત્યાં ગઢડે જતા બધા, એ ક્યાં જાઓ ગઢડા, ક્યાં ત્યાં ખોટું છે બધું, દત્તિક સજસ્વની ત્યાં સુધી કે પેલી સેવા કરી હોય એનાથી અતિ ઘણો દ્રોહ કરે તો સંતોષ ના થાય કે હજુ મારે કંઈ કરવું છે. એટલે એવું આપણા જીવનમાં આ જોવાનું તો સત્સંગનું ફળ એ છે કે ભગવાનને રાજી કરવા આપણું તમામ માન, કીર્તિ, પ્રતિષ્ઠા, આપણા જે કંઈ આ મહત્તાઓ છે જગતની મૂકીને દાસના દાસ થઈને સત્સંગમાં રહીએ તો આપણો સત્સંગ વધે, આપણી વૃદ્ધિ પણ થાય, આપણા દરેક કાર્યમાં શાંતિ રહે. માટે આપણે મહારાજને પ્રાર્થના કરીએ, શાસ્ત્રીમાં યોગીજીમાંને કરીએ કે બધાને આવી રીતનો એક સત્સંગ તરફ થઈ જાય અને આવી ભક્તિ કરીને બાળકોએ જે અત્યારે આપણે સંવાદ રજૂ કર્યા બધા, તો એમને પણ સત્સંગ સારો છે. અત્યારનો નાટારંગ એમને અડે નહીં, કારણ અત્યારે તો મહોત્સવ આનંદ કોલેજોમાં બહુ ચાલે છે. તમે તો જોયું છે, મેં તો સાંભળ્યું છે, એટલે જ વાત કરું છું. એટલે કહેવાનું શું છે કે એમાં રંગ લાગી જાય છે અને આપણે સત્સંગમાં પાછો પડી જાય તો એ ન થાય એને માટે મહારાજને પ્રાર્થના.